અબજો રૂપિયાનો વેપાર, કાચના ચમકતા ટાવર્સ અને દુનિયાભરના હીરાના વેપારીઓની ભીડ. આ બેલ્જિયમનું એન્ટવર્પ શહેર છે, જે વૈશ્વિક હીરા બજારનું એક મોટું કેન્દ્ર છે. દુનિયાના 90%થી વધુ હીરા ભલે ગમે ત્યાં કપાતા કે વેચાતા હોય, પરંતુ આ ટ્રેડિંગ ફ્લોર પર ચાલતા આધુનિક સામ્રાજ્યના તાર કોઈ મોટા મહાનગર સાથે નહીં, પણ ગુજરાતના એક નાનકડા શહેર સાથે જોડાયેલા છે. આ નકશો જુઓ. આમાં દેખાતો ઉત્તર ગુજરાતનો વિસ્તાર બનાસકાંઠા જિલ્લો છે, અને આ છે તેનું મુખ્ય મથક પાલનપુર. અરવલ્લી પર્વતની કોર પર આવેલું આ શહેર રાજસ્થાન અને ગુજરાતની સીમા પર એક મહત્વનું ભૌગોલિક સ્થાન ધરાવે છે. મોટાભાગના લોકો માટે પાલનપુર એટલે દિલ્હી કે રાજસ્થાન જવાના માર્ગ પર આવતું એક જૂનું રેલવે જંકશન. એક એવું સ્ટેશન જ્યાં ટ્રેન થોડો સમય ઊભી રહે છે અને લોકો આગળ વધી જાય છે. દુનિયાના નકશા પર ભલે આ એક નાનું ટપકું લાગતું હોય, પણ આ ગુજરાતના મહાન શાસક સિદ્ધરાજ જયસિંહની જન્મભૂમિ છે. એક સમયે 7 મજબૂત દરવાજાઓથી સુરક્ષિત આ રજવાડાએ દુનિયાના વેપારને એક નવો આકાર આપ્યો છે. ઇતિહાસના પાનાઓ ફેરવીએ તો ઈસ 1184માં આબુના પરમાર વંશના રાજા પ્રહલાડન દેવે આ શહેરની સ્થાપના કરી હતી. તે સમયે તેને પ્રહલાદન પાટણ અથવા પ્રહલાદનપુર કહેવામાં આવતું. ત્યારબાદ અફઘાનોની લોહાની જાતિના શાસન હેઠળ આ રજવાડાનો રાજકીય અને આર્થિક વિસ્તાર થયો. નોંધાયેલું છે કે આ કુટુંબના મોભી મોગલ સમ્રાટ અકબરની અપર બહેનને પરણ્યા હતા, અને આસપાસનો વિસ્તાર તેમણે દહેજમાં મેળવ્યો હતો. આ રજવાડાની સુરક્ષા કોઈ સામાન્ય વાત નહોતી. શહેરની ફરતે 17થી 20 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી દિવાલ બાંધવામાં આવી હતી. રાત્રે તોપ ફૂટે એટલે આ કિલ્લાના 7 દરવાજા જડબેસલાક બંધ થઈ જતા. આજે એ ઐતિહાસિક સુરક્ષાના પ્રતીક રૂપે 7માંથી માત્ર એક જ દરવાજો હયાત છે, મીરા દરવાજો. 1918માં નવાબ તાલે મોહમ્મદ ખાને પોતાના વંશના ઇતિહાસને ચિરંજીવી બનાવવા માટે રેલવે સ્ટેશન નજીક આ 22 મીટર ઊંચો કીર્તિસ્તંભ બંધાવ્યો. સમય જતાં શાસકોએ કિલ્લાની બહાર નીકળીને અત્યાધુનિક અને વૈભવી મહેલોનું નિર્માણ કર્યું. બાલારામ પેલેસ અને આ જોરાવર પેલેસની વિશાળતા તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ મહેલો અને ભવ્ય સ્મારકો સાબિત કરે છે કે પાલનપુર એક અત્યંત વ્યવસ્થિત, સમૃદ્ધ અને શક્તિશાળી રજવાડી રાજધાની હતી. રાજકીય સત્તાની સાથે સાથે આ શહેર પાસે એક મજબૂત આર્થિક એન્જિન પણ હતું. શરૂઆતના સમયમાં પાલનપુર તેના કેવડાના બગીચાઓ અને અત્તર માટે પ્રખ્યાત હતું. અહીંના અત્તરની દેશ અને વિદેશમાં ભારે માંગ રહેતી. આર્થિક સમૃદ્ધિનું બીજું મોટું કારણ અહીંનો વ્યાપારી સમુદાય હતો. શહેરમાં આવેલા પલ્લવિયા પાર્શ્વનાથ જેવા ઐતિહાસિક મંદિરો અને મોટા દેરાસર અહીંની પ્રાચીન જૈન વ્યાપારી કોમની મજબૂત હાજરી દર્શાવે છે. અર્થતંત્રમાં સૌથી મોટો વળાંક 1909માં આવ્યો. પોતાના ગામડાઓને ગરીબીમાંથી ઉગાડવા માટે પાલનપુરી જૈન પરિવારોએ એક મોટું જોખમ લીધું અને હીરા તરાશવાનો ઉદ્યોગ અપનાવ્યો. અંતરિયાળ વિસ્તારમાં હોવા છતાં તેમણે પોતાનો ધંધો મુંબઈ અને પછી સુરતમાં વિકસાવ્યો. ધીમે ધીમે આ વેપારીઓ છેક બેલ્જિયમના એન્ટવર્પ સુધી પહોંચી ગયા. આજે ભારત અને એન્ટવર્પની મોટાભાગની હીરા કંપનીઓની માલિકી પાલનપુર મૂળના લોકો પાસે જ છે. પાલનપુરની ખરી આર્થિક ક્રાંતિ એ હતી કે આ વેપારીઓએ પોતાની સંપત્તિનો આધાર નાશવંત અત્તરની સુગંધ પરથી હટાવીને અવિનાશી હીરાની ચમક પર સ્થાપિત કરી દીધો. વ્યાપાર અને રજવાડાની વાતો વચ્ચે શહેરની બૌદ્ધિક ઓળખ પણ એટલી જ ધારદાર છે. પાલનપુર એક કલમ અને કવિતાનું શહેર છે. ગુજરાતી સાહિત્યને આ માટીએ અનેક દિગ્ગજ હસ્તીઓ આપી છે. શૂન્ય પાલનપુરી અને સૈફ પાલનપુરીની ગઝલો હોય કે પછી ચંદ્રકાંત બક્ષીની સ્પષ્ટ અને ધારદાર કલમ, આ શહેર હંમેશા બૌદ્ધિક વિચારધારાનું કેન્દ્ર રહ્યું છે. પાલનપુરની આ બૌદ્ધિક સમૃદ્ધિ સમય જતાં આધુનિક ટેકનોલોજી અને સંશોધનના ક્ષેત્રમાં પણ વિસ્તરી છે. વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થયેલા કોમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને સંશોધક પ્રણવ મિસ્ત્રી પણ આ જ માટીની ઉપજ છે. કિંમતી પથ્થરોની સાથે સાથે પાલનપુરે દુનિયાને સંસ્કૃતિ, શાયરી અને ભવિષ્યની ટેકનોલોજીની પણ સફળતાપૂર્વક નિકાસ કરી છે. ભૂતકાળ અને વર્તમાનનો આ વિરોધાભાસ વિચારવા જેવો છે. જે શહેરના દરવાજા રાત્રે તોપના અવાજ સાથે દુનિયા માટે બંધ થઈ જતા હતા, તે શહેર આજે પોતાના વ્યાપાર અને બુદ્ધિથી આખી દુનિયા માટે ખુલી ગયું છે. સમય સાથે ભૌતિક માળખાઓ ચોક્કસ બદલાયા છે. નવાબોના વૈભવી મહેલો આજે કોર્ટ તરીકે વપરાય છે અને કિલ્લાના 7માંથી માત્ર એક જ દરવાજો સમયની થપાટો ખાઈને ઊભો છે.
રેલવેના આગમન સાથે આ રજવાડાનો બાહ્ય વિશ્વ સાથેનો સંપર્ક મજબૂત બન્યો અને તેણે વિકાસની એક નવી ગતિ પકડી. ભલે પાલનપુરના જૂના કિલ્લાની દિવાલો હવે ખોવાઈ ગઈ હોય, પરંતુ અહીંના લોકોએ હીરાની ચમક, ગઝલના શબ્દો અને નવીનતાના માધ્યમથી પોતાનો એક અદૃશ્ય કીર્તિસ્તંભ આખી દુનિયા